હેલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે તો અમારા ઘરે એસી ફિટ કરવા વાળા આવી ગયા હતા અને મેં બનાવી નાખી છે રસોઈમાં દાળ ભાત શાક રોટલી ફૂલ થાળી બનાવી નાખી હતી અને જમીને અમે સીધા નીકળી ગયા છે જુનાગઢ જવા માટે। આજે અમારે જુનાગઢ થોડું કામ હતું એટલે અમે જુનાગઢ ગયા છે અને સીધા પહોંચી ગયા છે ટ્રેન્ડ્સમાં અહીંયા જોરદાર સેલ હાલતો હતો એટલે સેલમાં આપણે પહોંચી જ જઈએ ગમે ત્યાં હોય ત્યાં। અને થોડા એવા કપડાં ટ્રાય કર્યા પણ આપણે કાંઈ પસંદ આવ્યું નહીં એટલે આપણે સીધા પાછા પહોંચી ગયા સ્માર્ટ બજારમાં। અને સ્માર્ટ બજારમાંથી આપણે થોડી એવી ગ્રોસરી લેવાની હતી એટલે આપણે બધું જોઈને ચેક કરીને બધું લઈ લીધું છે। આખી ટ્રોલી ભરી લીધી છે અને હવે જો આપણે પેમેન્ટ પણ કરી લીધું છે અને 2 થેલી ભરીને સામાન લઈ લીધો છે અને ત્યારબાદ મોમોસ ખાવા પહોંચી ગયા અહીંયા અને મોમોસ ખાઈને હવે સીધા ઘરે પાછા નીકળી ગયા અને ઘરે પણ પહોંચી ગયા અને હવે આપણે બધો સામાન જે લઈ આવ્યા છે તેને આપણે ચેક કરી લેશું અને બધું સરખું રીતે મૂકી દેશું। અને મારા ફેવરિટ પેઠા પણ લઈ આવ્યા છે, આપણા પેઠા ફેવરિટ। તો કોના ફેવરિટ પેઠા છે ને તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને પાછા બનાવી નાખ્યા છે મેં અહીંયા ગરમા ગરમ સમોસા, કેમ કે આજે અમિતને સમોસા ખાવાનું મન હતું એટલે આપણે એને ના તો ના પડાય, આપણે મસ્ત અને એના ફેવરિટ સમોસા એકદમ ક્રિસ્પી બનાવી નાખ્યા અને સમોસાની સાથે સાથે અહીંયા 2 ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી પણ બનાવી નાખી। તો મારા વિડીયોને ફોલો કરતા જાજો।